परमात्मा 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 तुझमा मोहायु मन परमात्मा 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 तुझमा मोहायु मन तुझ स्मित परमनी प्रीत अनोखी जगावे ललचावे तुझ गुण रसने माणवा आत्मने परमात्मनो रंग लगावे तलसावे हर पल तुझ माले लीन थवा तुझ प्रीतमा तुझ स्मितमा परमात्मा तुझमा मोहायु मन परमात्मा 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 तुझमा मोहायु मन नहीं अस्त व्यस्त हवे मस्त छू तुझ छेड़ो महास्वस्थ छू बालमा परमात्मा तुझ विण हर क्षण हूँ त्रस्त छू बल होय मैं तो अस्त छू बालमा परमात्मा प्रभु गुण अनुभवनी मस्ती प्यारी लागे हवे समता रसमा डूबकी वाली लागे प्रभु संग मळे ते खुशी न्यारी लागे मन रंगायु छे आज परम वैरागे चल संयम स्पर्शे आत्म बीजवा प्रभु प्रीत मघेलो दुनिया दारी त्यागे भगवद भक्ति थी अंतर मन ने रंगवा रहवू हवे तुझ संगमा परमात्मा तुझमा मोहायु मन बाकी दर्शन करो ने पूजा बे माथे दर्शन करीने नवरात्रि करो तो सौથી સારું ના તો પૂજા કરીને કરો પણ પૂજા બી ચૂકતા નહીં દિવસની 1 મિનિટની પૂજામાં કઈ થાય ને આપણી પાસે એટલી લાયકાત નથી કે ભગવાનને સ્પર્શ કરી શકીએ કોઈ પૂર્વ ભાવના કે સંસ્કાર છે તો આપણે ભગવાન મળે છે ને સ્પર્શ મળે છે કોઈ ધર્મમાં આવું પૂજા કરવાનું આવું પૂજાના શુદ્ધ વસ્ત્ર નાઈને આવું નહીં હોતું જે આપણને મળ્યું છે આ જીન શાસન આ ભાવ મળ્યું છે આધા ભાવમાં મળશે કે નહીં આપણને પણ નથી ખબર તો મળ્યું છે તો એને પામો એનો પૂરેપૂરો ઉપયોગ કરો બસ શાસનના કાર્યો જે કરો છો એ કરતા રહો આગળ ધર્મના કાર્યો કરતા રહો સંપ રે પ્રેમ રે બસ આ જ બધાની વારે બધા ચોવ્યા કરશું બધા ચોવ્યા કરશું આરતીથી ચોવ્યા કરશું જોરથી બધા પાંચથી ચોવ્યા કરશું જોરથી બધા પાંચથી ચોવ્યા કરશું ભાઈ रात दी मैं सेव्या वीरती ना विचार मैं नजरे निरख्या श्रवणो ना आचार हवे जागी रे मन मा एक ज प्यार હું માંગુ પરમનો
સંયમ માનો રાત, મને લાગી સંયમની રાત, મારા સંયમ માનો રાત, પ્રભુ વાણ લઈ સપાત, મારા સંયમ માનો રાત, જાગી ગયો રે. થશે સાચું હવે શમણું, હર્ષ પાયો આત્મારે, સહુથી પર થવા ચાહું, મન ચહે છે મુક્તિની ધરારે. હૈયું વીરતીના રંગે રમે છે, પાપ વિનાનું જીવન ગમે છે, મળે ક્યારે રજો હરણા હાથોને, આત્મશ્રેયાના ઉત્સવનો થાશે રે સમય. હવે સામુ જુઓ પ્રભુ પરમાત્મા, કેહું સંયમ ધરી તારા શરણે રહું સદા. મને લાગી લગન ગુરુવર મારા, કેહું શ્રમણી થઈ તારા ચરણે રહું સદા. શ્વાસોમાં રમે દિન રૈન ગમે, બસ તારી ડગર મન ભાવે. અંતર તો કહે જગ છોડી હવે, પગ પાડું પ્રભુ તુજ રાહે. સંસાર છે હસારે વચન છે આપના, મુજ હાથ ચાલીને ઉગારો મારો હાથમાં. હવે સામુ જુઓ પ્રભુ પરમાત્મા, કેહું સંયમ ધરી તારા શરણે રહું સદા. મને લાગી લગન ગુરુવર મારા, કેહું શ્રમણી થઈ તારા ચરણે રહું સદા. सुखं परलोकहितं श्रमणत्वमिदं रमणीयतरं, शममोक्षधरं वरकेतिकरं, श्रमणत्वमिदं रमणीयतरम्. इहलोकसुखं परलोकहितं श्रमणत्वमिदं रमणीयतरं, शममोक्षधरं वरकेतिकरं, श्रमणत्वमिदं रमणीयतरं, श्रमणत्वमिदं रमणीयतरं, श्रमणत्वमिदं रमणीयतरम्. પરમાત્મ લાગ્યો પ્યારો, આત્મ રંગાયો મારો, પરમના પથિક બનવાને સંયમ એક સહારો. પરમાત્મ લાગ્યો પ્યારો, આત્મ રંગાયો મારો, પરમના પથિક બનવાને સંયમ એક સહારો. સાચા સુખિયા થવાનું મારું, સાચા સુખિયા થવાનું મારું, શમણું
મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. ગુરુવાણીને ઝીલીને ભાવના મારી જાગી, સંયમના સાજ સજું મોહમાયાને ત્યાગી. ગુરુવાણીને ઝીલીને ભાવના મારી જાગી, સંયમના સાજ સજું મોહમાયાને ત્યાગી. હવે રજો હરણ લેવાની તાલાવેલી જાગી, વીતી કેરા વૃંદાવનમાં બનવારે વૈરાગી. ઓઘો લઈને નાચવા મન, ઓઘો લઈને નાચવા મન, ઝંખે હર પડે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. સુંદર વેશના શણગારે વિચરવું સંયમ પંથે, કરે મી ભંતે ના ઉચ્ચારે સવ્વમ સાવજ્જમ ભંતે. સુંદર વેશના શણગારે વિચરવું સંયમ પંથે, કરે મી ભંતે ના ઉચ્ચારે સવ્વમ સાવજ્જમ ભંતે. આ રંગ રાગની દુનિયા છોડું આતમ કાજે, વીરતી મનથી અવધારી કરું કેસરિયા છે. મુક્તિને અંકિત કરવી, મુક્તિને અંકિત કરવી, સિંહ સત્વના બળે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. મને વેશ મજાનો મળે, ખુશીનો ખજાનો મળે, મુજ આત્મ પ્રભુમાં ભળે, ખુશીનો ખજાનો મળે. જીન આણાનો યોગ ગમે, ખુશીનો ખજાનો મળે. ધવલ વેશને રંગવા હવે ખુશીનો ખજાનો મળે. રૂડી છાબને સજવા મને ખુશીનો ખજાનો મળે. વર્ષી દાનમાં મંથન કરે ખુશીનો ખજાનો મળે. ઓઘો લઈને નાચવા મને ખુશીનો ખજાનો મળે. જય જય વરો, જય જય વરો, સંયમ પંથે હવે જય જય વરો. જય જય વરો, જય જય વરો, સંયમ પંથે હવે જય જય વરો. શુભ મંગલ ઘડીઓ આવી
पुकारे भव पिंजर तोड़ी उड़ी जा तू आज हवे सत्व धरो सत्ववरो भले आवे ने विघ्नो हजार जय जय वरो जय जय वरो संयम पंथे हवे जय जय वरो અમે કરશું વીરતી વધામણા અમે દેશું શુભ શુભ કામના જય વરો જય જય વરો મન મક્કમ કરી તું ચાલજે વિઘ્નોને તું પડકારજે જય વરો જય જય વરો તું તને ઓળખે સાચો સિંહ બાળ છે શાશ્વત સત્યનો તું રખેવાળ છે તારી ગુણ કીર્તિની દિવ્યતા ન્યારી છે જેના પર ચાલી મુક્તિ મંઝિલ પામે એવા રસ્તે છે તારી સાધના જન્મો જન્મોના પુણ્યો તારા જાગ્યા ત્યારે મળી તુજને આવી ગુરુ માત હવે જે કાળ બહુ બિહામણો ને પાર નહીં કુ નિમિત્તનું જે સત્વ મારું પાંગણો આધાર બસ નિર્મિતનો સ્વીકાર છે તુજ પંથનો બસ તાહરા વિશ્વાસથી હે નાથ યોગ ક્ષેમ કરજે સર્વદા મોહ પાસથી અનાદિ કાળથી આ તે આત્માઓ ભટકતા હતા અને ભક્તિ યોગાચાર્યનો સ્પર્શ થયો અને એમ થયું હવે મુસાફરી નથી કરવી પણ હવે સિદ્ધ શિલાએ સ્થિર બનવું છે આ માનસિકતા એટલે રોમે રોમે પરમ સ્પર્શ ક્યાં થોડો ગરમ થવું ક્રોધ કરું અને કોઈક મારી વાત માની લે એવી અનાદિકાળની માન્યતામાંથી ભક્તિ યોગાચાર્યનો સ્પર્શ થયો અને એમ થયું ક્રોધ નહીં પણ ક્ષમા એ જ મારા માટે હિતકારી છે એવી સ્પષ્ટ માનસિકતા એટલે રોમે રોમે પરમ સ્પર્શ આજ સુધી મોહરાજાના ગુલામ હતા પણ હવે ભક્તિ યોગાચાર્યનો સ્પર્શ થયો અને મોહને ગુલામ બનાવવા નીકળી રહ્યા છે આ છે રોમે રોમે પરમ સ્પર્શ આજ સુધી વાસનાના એ ગુંડા જેવા આપણે અને આ બધા જ ક્યાંક એમાં ડૂબ્યા હતા શરીરનો સ્પર્શ એમાં જ આનંદને માન્યો હતો પણ ભક્તિ યોગાચાર્યનો સ્પર્શ થયો અને લાગ્યું શરીર એ મારું નથી હું તો આત્મા છું આવા ભેદ જ્ઞાનની સ્પષ્ટ શ્રદ્ધા એટલે રોમે રોમે પરમ સ્પર્શ અનાદિકાળથી એમ હતું ખાઈએ પીએ મોજ કરીએ આમાં જ આનંદ છે પણ પ્રભુના માર્ગે જઈને શું આનંદ છે એની કલ્પના ત્યારે આવી જ્યારે ભક્તિ યોગાચાર્યનો સ્પર્શ થયો અને એનું જ નામ છે રોમે રોમે પરમ સ્પર્શ આ દિવસ સુધી ચહેરાને સજાવવાના ઘણા પ્રયાસો મેં અને તમે અને આ 13 મુમુક્ષુના આત્માએ પણ કર્યા હતા પણ શરીરને સજાવવા જેવો નથી આત્માને સજાવવા જેવું છે એવી સ્પષ્ટ માનસિકતાનો ઉદય એટલે જ રોમે રોમે પરમ સ્પર્શ અને એક વાર માટે કહીશ કે નવ રોમે રોમે પરમ સ્પર્શ માંથી 6 પરમ સ્પર્શ સુરતના લલાટ પર લગાવ્યા છે એક વાર માટે સુરતના સૌભાગ્યને આપણે બે હાથ ઉપર કરીને તાળીઓથી અભિવાદન કરીએ હજી કેટલા પરમ સ્પર્શ થયા હજી હમણાં એક ભાઈએ બહુ સરસ મજાની વાત કરી ગુરુદેવના દર્શન એટલે દરેક સેકન્ડે અમારી માટે રોમે રોમે પરમ સ્પર્શ છે આવા ગુરુદેવ આ પંચમ કાળે આપણને મળ્યા એક વાર માટે સૌભાગ્ય સાથે હું તમને કહું મળ્યા આપણને બધાને
ફળ્યા આ 13 મુમુક્ષુઓને, અને એની માટે તેઓ આજે મંચ પર બિરાજમાન છે. હું ખાસ એટલું કહીશ, આજનો આ પ્રસંગ ફક્ત નિહાળવાનો પ્રસંગ નથી બેનો. આજનો આ પ્રસંગ ફક્ત કેપ્ચર કરવાનો પણ પ્રસંગ નથી. હા, બાજુના બેનો ખાસ ખાસ અહીંયા તો વાત વગર ઓકે ફાવશે, વાત વગર ફાવશે. હા પ્લીઝ, ખાસ એટલું કહીશ, આ બધા જ દીક્ષાર્થીઓની વાત કરતા પૂર્વે એટલું કહીશ, 9 રોમે રોમે સ્પર્શ ટોટલ આજ સુધી ભક્તિ યોગાચાર્યના નિશ્રામાં સામૂહિક જેટલી દીક્ષા થઈ એની કુલ ટોટલ છે 156 દીક્ષાર્થીઓ સમય બન્યા રોમે રોમે પરમ સ્પર્શી. એકવાર માટે એથી મનનભાઈ પદ લઈ ગયા છે. હું તમને કહું શું કરવું છે? ખાલી દીક્ષાર્થીની સ્પીચ સાંભળીને આપણું થઈ જશે કામ? ખાલી તાળીઓ પાડવાથી આપણું કામ થઈ જશે? એવા કેટલા છે કે પહેલું રોમે રોમે સ્પર્શમાં પણ હતા? એવા હાથ ઉપર કરજો. હજી હા, પહેલા બીજામાં હતા, 9 માંથી 3 માં આવીને બધા હાથ ઉપર કરજો. 9 માંથી 3 માં જેમને રોમે રોમે સ્પર્શના વિદાયની દીક્ષામાં બેઠા હાથ ઉપર કરજો. ભાઈ તમે તો હતા, મેં જોયેલા વિડીયોમાં. હાથ ઉપર કરો ભાઈ. હું એટલું કહીશ, આ નામ પણ બહુ મહત્વનું છે, અને રોમે રોમે પરમ સ્પર્શ આપણને પણ થાય ને એના માટે આપણે બધા છે. એક મહાત્મા શાસ્ત્રોમાં જે વાત ઓ ભાઈ જરા પણ નહીં. હા, શાસ્ત્રમાં એક વાત આવે છે, આ તેરેઓ માટે એક જ્વલંત અહોભાવ ઉભો કરવો છે. એક મહાત્મા પાણી બોરવા ગયા છે, અને શાલિકા બેન કીધું, સાહેબ આ ગરમ પાણી છે, બોરો. એટલે કે ઉકાળેલું પાણી તો સાહેબ બોરો. મહાત્માએ બોલ્યું, ઘડો ભરીને વળીને આવ્યા અને પોતાના ગુરુને બતાવ્યું. ગુરુએ દ્રષ્ટિથી જોયું અને કીધું કે આ અચિત પાણી નથી, આ સચિત પાણી છે. હજી ગુરુ એવા જ્ઞાની હતા, ખ્યાલ આવી ગયો કે આ પાણી અચિત નથી, આ પાણી કયું છે? સચિત છે. હવે શું કરવાનું? રોમે રોમે પરમ સ્પર્શ કોને કહેવાય એની મારે વાત કરવી છે. કયું સમૃદ્ધ, કયું શ્રમણ જીવન અને કયું દીક્ષા જીવન. મહાત્માએ કીધું, ગુરુજી હવે શું કરું? અને ત્યારે ગુરુએ કીધું કે જે ઘરમાંથી વળીને લાવ્યા છે, ઘરમાં પૂછો કે કયા કૂવામાંથી, નદીમાંથી કે ક્યાંથી લાવ્યા છે. પેલા મહાત્મા ઘડો ઉચકીને ઘરે જાય છે, પૂછે છે ક્યાંથી તમે લાવ્યા છો આ પાણી? અને કીધું કે ત્રીજો કૂવો છે ઓલા ગલીમાં, ત્યાંથી અમે લાવ્યા છે. હવે મહાત્માએ શું કરવાનું? તમારું પાણી તમે કરો. ના, પણ મહાત્માએ વળી લીધું છે. એટલે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે તમારે ત્યાં પાણી મૂકવાનું નથી, પણ એક કૂવામાં જવાનું છે. એટલે મહાત્માએ શું કરવાનું છે? બધી પદ્ધતિઓ શાસ્ત્રમાં લખી છે. કયું શાસ્ત્ર અને કયું જીન શાસન આપણને મળ્યું, કેવું સમૃદ્ધ, એની પરિભાષા આપણને મળી. મહાત્મા કૂવા પાસે જાય છે, કૂવામાંથી પાણી નાખી દેવાનું એમ નહીં. કૂવામાંથી આટલા ઉપરથી પાણી નાખીએ તો નીચેના પાણીના જીવો અને ઘડામાં રહેલા પાણીના જીવો એને કેટલી પીડામણ થશે. એટલે બે બાજુ દોરી બાંધે છે. દોરી બાંધે અને ધીરે 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 કૂવામાં ઘડો પાણી નીચે જાય છે, ધીરે ધીરે જાય છે. અને જ્યારે પાણી નીચેની સપાટી આવે ને ત્યારે એ ઘડો નીચે પહોંચે અને બેમાંથી એક દોરી મહાત્મા ખેંચે. એટલે શું થાય? ધીરે કરીને બીજું પાણી ઘડામાં રહેલું પાણી જતું, અને બધું જ પાણી જાય ને પછી મહાત્માએ જવાનું. હું તમને કહું, એક પાણી સચિત આવી ગયું અને એના માટે ઠેઠ મહાત્માએ કૂવામાં જવાનું, પછી કૂવા પરથી ફેંકવાનું નહીં, બે દોરી બાંધવાની, નીચે નાખવાનું, સપેટીમાંથી એક દોરી ઉપર કરવાની અને પછી નાખવાનું, કેમ કે એક પણ જીવને વિરાજમાં ન થાય. અને એ પાણી બીજા કૂવામાં પણ ન જવું જોઈએ, જ્યાંના ઉત્પત્તિ હોય ત્યાં જ જવું જોઈએ. આવી સૂક્ષ્મ જીવોની કાળજી જીવન ભર માટે કરવા માટે આ 13 મુમુક્ષુઓ નીકળ્યા છે. આ છે રોમે રોમે પરમ સ્પર્શ. હું કહીશ, જ્ઞાનભાઈ, ઋષિકભાઈ, મનોજભાઈ
ઇન્દુબેન, ત્યાગીબેન, મારે કહેવું છે જીવનભર ક્યારે તમે સચિત પાણીનો સ્પર્શ નહીં કરો અને અમે તો સ્વિમિંગ પુલમાં ડૂબવા તૈયાર. આપણે એમના રોમે રોમે સ્પર્શના વિદાયમાં બેસવાના હકદાર ખરા? તમે જીવનમાં ક્યારે કોઈ સચિત વનસ્પતિનો પણ સ્પર્શ નહીં કરો અને આજથી કોબી ચાલુ થઈ અમારી માટે તો દિવાળી. હાજી તમારા આ વિદાયમાં બેસવાના પણ અમે હકદાર કે નહીં? એક ફ્લશનું બટન દબાવીએ અને 15 લીટર અળગન પાણીના જીવની કચ્ચર કાંઈ નીકળી જાય અને મને ફરક ન પડે અને હું રોમે રોમે પરમ સ્પર્શમાં બેસું કઈ રીતે ચાલે? પેલા મહાત્મા ઠેઠ ત્રીજી ગલી સુધી જાય, એ કૂવામાં પાણી નાખે અને હું તો એ બિસ્લરીની બોટલ ખોલું અને કટ 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 પીવું. હું તમારી વિદાયમાં બેસવાના હકદાર છું કે નહીં? હું તમને કહું, ઓફિસની અંદર, કોલેજની અંદર કે ફ્રેન્ડ્સ ગ્રુપની અંદર કે પછી રિસોર્ટમાં ગયા પછી બિસ્લરીની બોટલ ખોલવાનું ગમે કે પછી ગળીને પીવાનું ગમે? હજી કેવું લાગે બીજાને? હું તમને કહીશ, આજની વિદાય 5 મિનિટની અંદર દીક્ષાંતની સ્પીચ શરૂ થશે, પણ એ પહેલા હું એટલું કહીશ, ઓફિસની અંદર રેમન્ડની ઓફિસમાં ગયા છે, 200 લોકોની કોન્ફરન્સ છે, એની ચેરમેન સીટની એક્ઝેક્ટ બાજુમાં આપણે બેઠા છે, સામે બિસ્લરીની બોટલ છે અને હું શ્રાવક છું અને બધા જ બિસ્લરી પીતા હોય ત્યારે હું ગ્લાસની અંદર ઉપર રૂમાલ રાખું, એને ગળું અને એને પીવું. એવું બને કે પછી હું એમને પી જાઉં? હું તમને કહીશ, શ્રીમંતાઈનું સ્ટેટસ ઘણીવાર સાચવ્યું છે. રોમે રોમે પરમ સ્પર્શમાં બેઠા પછી આજે ગુરુદેવ સાથે પ્રોમિસ કરવું છે, ગુરુદેવ શ્રીમંતાઈનું સ્ટેટસ સાચવું કે ન સાચવું, શ્રાવકતાનું સ્ટેટસ સાચવી શકું ને તો સમજો આજનું રોમે રોમે પરમ સ્પર્શ આપી શકે. અહીંયાથી સરસ મજાનું પદ મનનભાઈ લઈ રહ્યા છે. મુસાફરી ઘણી કરી, થાકી ગયો. મનનભાઈ અમારા મુંબઈમાં છે ને, હું મલાડ રહું છું અને જે મુલુંડ જવું ને, મુલુંડ આમ ગાડીમાં જઈએ તો પોણો કલાક લાગે, પણ ટ્રાફિક હોય ને તો 3 કલાક પણ લાગે. એટલે શું કરવું પડે ખબર છે? મારે ઘરેથી નીકળવાનું, રિક્ષામાં મેટ્રો સ્ટેશન જવું પડે, મેટ્રો સ્ટેશન પર બેઠા પછી એના એક્સિલેટર ચડવા પડે, પછી મેટ્રો પર બેસ્યા પછી હું અંધેરી ગુંદાવલી ઉતરવું પડે, પછી બીજી મેટ્રો પકડવી પડે, પછી મારે ઘાટકો પર જવું પડે, ઘાટકો પર ગયા પછી મારે એક્સિલેટર ઉતરવા પડે, પછી પાછા એક્સિલેટર ચડવા પડે, પછી પાછી ઘાટકો પરથી લોકલ ટ્રેન પકડવી પડે, પછી મુલુંડમાં ઉતરીને ત્યાં એક્સિલેટર ઉતરવા પડે, પછી જે ઘરમાં જવું હોય એ ઘરના એડ્રેસ પર રિક્ષા કરવી પડે અને એ જોતા મળે રહેતો તો લિફ્ટ લઈને જોતા મળે જવું પડે. કેટલા વેહિકલ થયા? 12 વેહિકલ થયા. કેટલા થયા? હું તમને કહું, એની જગ્યાએ ટાઈમ તો એક જ લાગ્યો, પણ એની જગ્યાએ હું ગાડીમાં બેસું અને કલાકમાં મુલુંડ પહોંચી જાઉં તો થાક શેમાં વધારે લાગે? બોલા મેટ્રો બદલીને ટ્રેનો બદલીને જઈએ વધારે થાક લાગે કે પછી ગાડીમાં બેસીએ તો વધારે થાક લાગે? હાજી, મેટ્રો મારે ચાલવાનું છે, એક્સિલેટર ચડવાનું છે તો થાક શેનો લાગ્યો? વેહિકલ બદલવાનો થાક લાગ્યો. મુસાફરીમાં થાક શેનો છે? વેહિકલ બદલવાનો થાક લાગે છે, પણ અફસોસ અનંત ભવોથી શરીર બદલવાનો થાક આપણને અનુભવાતો નથી અને એમને અનુભવાઈ ગયો છે. ભગવાન અનંત કાળની મુસાફરીમાં શરીર બદલવાનો થાક મારો છૂટે અને મારી મુસાફરીનો અંત આવે એની માટે હું રોમે રોમે પરમ સ્પર્શની જઈ રહ્યો છું. વિનંતી છે 2 મિનિટ માટે આંખો બંધ કરીએ અને આપણી મુસાફરી ઓછી થાય. એમની મુસાફરી તો હવે અંત આવ્યો છે કારણ કે ભક્તિ યોગાચાર્ય મળી ગયા છે. આપણને મળ્યા પછી ફરે એની માટે વિનંતી છે. બધા જ વિદાયના પ્રારંભ થતા પહેલા બધાની વિનંતી છે. હા ચશ્માળાભાઈ, હા આંખો બંધ કરજો. બેનોમાં બધા 2 મિનિટ માટે આંખો બંધ. હું એટલે શુદ્ધ આત્મા અને મારે હવે અનંત કાળની મુસાફરીનો અંત લાવવો છે. મારે સિદ્ધ શિલાએ જવું છે, મારે શ્રમણ બનીને સિદ્ધ બનવું છે. એવા ભાવ સાથે થાકી ગયો આત્મા. કદી તડકાને કદી છાયડા કદી આ
ने सजा कदी सांझ हो तो कदी सवार कदी संपत्ति ने मजा कर्मो तड़ी छे आबादी तू जावे मंजिल तारी खुद में तू पावे फाट गिरायो तू शान फाट गिरायो तू शान मुसाफरी घड़ी करी थाक्यो स्वारी भूली मजावाड़ी वसू छे जातिमां परताई जशे रंगो बधा छूटी जशे संगो बधा पंखीड़ो क्यारे उड़ी जशे क्यारे भेगू छूटी जशे હે પ્રભુ, ત્યારે મારા જીવનમાં પણ આ રાતે તે દીક્ષાંતની જેમ રોમે રોમે પરમ સ્પર્શનો મને પણ અનુભવ થયો. નાનો હતો ત્યારે ચોકલેટ પાછળ ભાગ્યો, મોટો થયો તો બેટ બોલ પાછળ ભાગ્યો, થોડો મોટો થયો તો ભણવા પાછળ ભાગ્યો, થોડો મોટો થયો તો છોકરી પાછળ ભાગ્યો, થોડો મોટો થયો તો પૈસા પાછળ ભાગ્યો, થોડો મોટો થયો તો પરિવાર પાછળ ભાગ્યો, થોડો મોટો થયો તો પ્રતિષ્ઠા પાછળ ભાગ્યો, થોડો મોટો થયો તો શરીરના આરોગ્ય પાછળ ભાગ્યો. ભગવાન, ભાગ્યો ઘણું પણ સુખને પામ્યો નથી. પલ વારમાં આંખો બંધ થશે અને બીજા ખોડિયામાં જવું પડશે. ભગવાન, એવી કૃપા કર, ખોડિયું બદલું એ પહેલા આ વેશ બદલી શકું એવો સ્પર્શ પ્રભુ મને આપ, પ્રભુ મને एक दिन चाली जवान ओ एक दिन चाली जवान न कोड़ आवे हारे સાથે લાગણા છે ખાલી આવેલા જોરા ખાલી પલટાઈ જશે બધા સાથે બધા છૂટી જશે સંગો બધા મળવા સુરતનો અવાજ ओ मुसाफरी भाग्यो हवे आत्मा स्वरे भूली मजा मारी वसू छे જા છૂટી જશે સંગો ખાલી આવેલા
અને ત્યારે વાત થઈ કોઈ વરઘોડો કે કોઈ કંઈક ફંક્શન હતું અને ત્યારે સાધ્વીજી ભગવંતે બધા જઈ રહ્યા હતા ત્યારે સાધ્વીજી ભગવંતે શ્રેયાબેનનો હાથ પકડ્યો અને ચાલી રહ્યા હતા અને મમ્મીએ જોયું કે શ્રેયા સાધ્વીજી ભગવંતનો હાથ પકડીને વરઘોડામાં જઈ રહ્યા છે અને ત્યારે સાધ્વીજી ભગવંતે મમ્મીએ કહ્યું કે સાહેબ આ દીકરીનો હાથ પકડ્યો છે ને હવે ક્યારેય છોડતા નહીં. દીકરીએ ઉદ્યાન કર્યું અને એમ થયું કે જે હાથ પકડ્યો છે ને હવે બીજા કોઈનો પણ હાથ પકડવા જેવો નથી અને આવા ભાઈ યૌવન વયમાં આ સંસારના નશ્વર સુખને લાત મારીને શ્રેયાબેન સંયમના શ્રેયસ્કર બનવા જઈ રહ્યા છે. એકવાર માટે એમના સૌભાગ્ય અને સમજણને હાથ ઉપર કરીને આપણે તાળીઓથી અભિનંદન કરીએ. એવા શ્રેયાબેનને કાલે વહેલી પરોઢે વિજય તિલક કરવાનો ચડાવો 11,000 રૂપિયા. હા એક જ મિનિટ. હા રંજનબેન અને રાહુલભાઈનો ચડાવો કયો પરિવાર લીધો નામ કીધો ને? હા બેજી. હા 11,000 રૂપિયા. હાર્દિકભાઈ 21,000 રૂપિયા. શ્રેયાબેનને વિજય તિલક કરવાનો ચડાવો. અરે મોહ સામે ક્યારે તમારે ઝૂકવું ના પડે અને સદા તમારી સામે મોહ રાજા ઝૂક્યા કરે ને એવા શુદ્ધ અને શુભ ભાવથી થતું હોય છે વિજય તિલક. અને એવા પંચમ કાળે ચંદ્રના વારસ બનવા શ્રેયાબેન જઈ રહ્યા છે ત્યારે એમને વિજય તિલક કરવાનો. વિજય તિલક એટલે મોહનો પરાજય અને ધર્મરાજાનો વિજય ઉત્સવ. વિજય તિલક એટલે મોહની ગુલામીમાંથી મોહને ગુલામ બનાવવાનો. વિજય તિલક એટલે મોહનો સત્યનાશ અને ધર્મરાજાનો જય જયનાથ એવો વિજય તિલક કરવાનો ચડાવો 21,000 રૂપિયા. 21,000 રૂપિયા એકવાર. 31,000 રૂપિયા. 31,000 રૂપિયા. 41,000 રૂપિયા. 41,000 રૂપિયા. 41,000 રૂપિયા પાછળથી છે. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા એકવાર બે વાર અઢી વાર. 51,000 રૂપિયા. કાલે આખું સુરત જ્યારે મંડાયું હશે 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા એકવાર. 61,000 રૂપિયા બે વાર. ચતુર્વિધ સંઘના સાનિધ્યમાં ભિક્ષાર્થી શ્રેયાબેનને વિજય તિલક કરવાનો ચડાવો. હાર્દિકભાઈ અંકુરભાઈ 41 ક્યાં છે આપણે 61,000 રૂપિયા. 61,000 રૂપિયા એકવાર. 61,000 રૂપિયા બે વાર. 61,000 રૂપિયા આપણે સભામાં આવે છે. 61,000 રૂપિયા પ્રેમ આપે આ સપનું કેવા ભગવાન કી ધન્યવાદ. અનોપચંદભાઈ વકનભાઈ વોરા પરિવાર દીક્ષાની પરિવારને લાભ દીધો. એકવાર માટે તાળીઓથી અભિનંદન કરીએ દીક્ષાની પરિવારનું. અને ખાસ એટલું કહીશ કે સમૂહ દીક્ષાની અંદર જ્યાં 13 પરિવાર જોડાયા છે ગુરુની આજ્ઞા તહતથી છે. બધા સાથે એક સદભાવ છે, એક અહોભાવ છે અને બધાના હૃદયમાં ગુરુદેવને વધારે ફરવું ન પડે, ગુરુદેવનો સમય ન જાય અને બધાના હૃદયમાં સંયમનો અહોભાવ થાય એના માટે 13 પરિવારે જે રોમે રોમે પરમ સ્પર્શ 9 માં સામૂહિક દીક્ષામાં 13 પરિવાર જોડાય છે. એકવાર માટે 13 પરિવારને આપણે બે હાથ ઉપર કરીને તાળીઓથી અભિનંદન કરીએ. અને સાથે હું કહીશ આખો પ્રસંગ આપણા હૃદયમાં નીકળતો વૈરાગ્ય પ્રગટી શકે છે. એના કારણમાં એક મુખ્ય આમ કહી શકાય આધાર સ્તંભ જેવા આખા રોમે રોમે પરમ સ્પર્શ 9 ના લાભાર્થી પરિવાર એકવાર માટે બે હાથ ઉપર કરીને દરેક લાભાર્થી પરિવારને આપણે તાળીઓથી અભિનંદન કરીએ જેમના થકી સુરતમાં એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. જ્યારે ખાસ શ્રેયાબેનના હૃદયના ભાવો આપણે સાંભળીએ તે પૂર્વે જેમને રંજનબેન અને રાહુલભાઈના વિજય તિલકનો ચડાવો લીધો રત્નભૂષી માતૃશ્રી જમનાબેન વખતમાલજી જૈન જસવંતપુરા એવં સંઘવી કાંતિલાલ અચરાજી कलापुर सुरेशभाई खटमाल जी परिवार ने लाभ लिया. एक बार तालियों से अभिनंदन करेंगे परिवार का અને વિનંતી કરીશ
વૈરાગી એવા શ્રેયાબેન પોતાના વૈરાગ્યનો ભાવ હું તમને કહીશ બે હું ઘણીવાર એક વાત કહેતો હોઉં છું આમની શ્રેયાબેનની સ્પીચ સાંભળતા પહેલા 1 મિનિટ ટાઈમ આપજો ખાલી એકવાર ટાઈમ લેજો અને જોજો કે જ્યાં સુધી એમની વડી દીક્ષા ન થાય ત્યાં સુધી અરીસામાં કે સેલ્ફીમાં પોતાનું મોઢું જોવું નહીં તમે ટ્રાય કરજો ઘણીવાર એવો અનુભવ થાય છે સવારે 5 વાગે 4 મિનિટની દીક્ષા હોય ને તો એ 3 મિનિટ આપણે અરીસા સામે દર્શન કર્યા પછી આવતા હોઈએ છીએ અને ત્યારે હું કેવી લાગુ છું એ નહીં હું કેવી છું એના પર હું ફોકસ આ 21st બોલિવૂડના સેન્ચુરીની અંદર શ્રેયાબેન કરે છે ને આપણી માટે અજાયબ છે એકવાર માટે બે હાથ ઉપર કરીને એમની શરીર માટેની આસક્તિના વિજયોત્સવની આપણે અનુમોદના કરતા વિનંતી કરીશ શ્રેયાબેનના હૃદયના ભાવ શ્રેયાબેનની કાલે સ્પીચ થઈ ગઈ છે વિચારનું આપણે એ ભાવનામાં શ્રેયાબેનના વિજય તિલકનો ચડાવો નામ આપણું નામ છે હા હિન્દુબેન ચડાવો હિન્દુબેન ધન્યવાદ એકવાર માટે શ્રેયાબેનને આપણે તાલીઓથી અભિવાદન કરીએ ચલો હિન્દુબેન ચડાવો વિશ્વ સુરતવાસીઓનો એ છે આજે પણ આટલો મોટો મંડપ પણ નાનો પડે છે મારી ઈચ્છા છે હિન્દી લાસ્ટ સુધી એકવાર 27 બધા હાથ ઉપર લઈને હવે એટલું સરસ માટે ખાલી ઉપાસને બનવાનું એવા પરિવારના પુણ્યાત્માઓને અસ્તિ વિજય તિલક કરવાના 1,01,000 રૂપિયા આ પાકડવી છે 1,01,000 હવે તેમના પરિવારમાં બીજી કોઈ દીક્ષા છે જ નહીં આખો પરિવાર દીક્ષા છે એમને અસ્તિ વિજય તિલક કરવાના 1,01,000 એક વાર 1,01,000 બે વાર 1,01,000 અઢી વાર પોણા 3 વાર 1,11,111 રૂપિયા साधु जीवन की खूबसूरती जीना 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 उड़ा गुलाल माई तेरी चुनरिया लहराए जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराए रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत
चुनरिया लहराई, जब जब मुझ पे उठा सवाल, मारी तेरी चुनरिया लहराई। जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराई। जग से हारा नहीं मैं, खुद से हारा हूँ माँ। एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ। माई रे माई रे, तेरे बिन मैं तो अधूरा रहा। माई रे माई रे, मुझसे ही रूठी मेरी परछाई। ओ मेरी परछाई, तेरा ख्याल, मारी तेरी चुनरिया लहराई। जीना 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 रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चुनरिया लहराई। जब जब मुझ पे उठा सवाल, मारी तेरी चुनरिया लहराई। जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराई।